ગુરુની આજ્ઞા યાદ આવી અને એમણે પેલા ભૂતના વખાણ કર્યા તો ભૂતે સામેથી કહ્યું કે લાવો ઘડો, હું પાણી ભરી લાવું. એટલે જે ભૂત હતો એણે હાડપિંજર પર મૂકી દીધું કૂવાની અંદર, અને જે પેલું મસ્તક કપાયેલું હતું એ પણ મૂકી દીધું, અને પછી ઘડો હાથમાં લીધો અને ભૂત અંદરથી પાણી ભરી લાવી અને જે પેલા રામસિંહભાઈને આપ્યો. એટલે આ રામસિંહભાઈ રાજા પાસે ગયા, રાજાને પાણી પાયું. એટલે રાજા ખુશ થઈ ગયા. એમને વિચાર આવ્યો કે ખરેખર આ વ્યક્તિએ આજ્ઞા પાડી છે તો મારે એને પ્રધાન બનાવવો જોઈએ. એટલે આ રાજાએ રાજ દરબારની અંદર આને બોલાવ્યો રામસિંહભાઈને, અને એની વરણી કરી દીધી કે આજથી તમે મારા રાજની અંદર પ્રધાન તરીકે તમારી નિયુક્તિ કરવામાં આવે. એટલે આ રામસિંહભાઈ તો ખુશ થઈ ગયા. હવે થોડા સમય પછી જે પેલા રાજા હતા એમનો બીજો એક ભાઈ હતો નાનો, એ બાજુમાં જ રહેતો હતો. એટલે એને વિચાર આવ્યો કે ખરેખર આપણે એમ કે જે રાજા છે મારો ભાઈ, મોટો ભાઈ, એના ઘરે ઘણું બધું ધન છે, રૂપિયા છે, સોના મોરો છે, તો આપણે ચોરી લેવી જોઈએ. એટલે જે રાજા હતા એમના ભાઈએ બે ચોરોને પેલા જે પ્રધાન બનાવ્યા હતા રામસિંહભાઈ એમની પાસે મોકલ્યા, અને એમને કહ્યું કે જુઓ, અમે રાત્રે ચોરી કરવા માટે આવવાના છીએ, અને આપણે અડધો અડધો ભાગ કરીશું, અડધું તમને આપીશું ને અડધું અમે લઈશું, અને અમને રાજાના ભાઈએ મોકલ્યા છે. આમ રામસિંહભાઈને વાત કરી. એટલે રામસિંહભાઈએ તરત ના પાડી, કારણ કે ગુરુનો ઉપદેશ યાદ આવી ગયો. બોલે શું? ચોરી કરવી નહીં. એટલે એમને યાદ આવ્યું એટલે ના પાડી દીધી. એટલે જે પેલા ચોરો હતા એ પાછા ગયા રાજાના ભાઈ પાસે, અને કંઈ વાત કરી કહી તો રામસિંહભાઈ તો ના પાડે છે. એટલે એમણે વિચાર કર્યો, રાજાના જે ભાઈ હતા ને અને જે ચોરો એમની પાસે જેમણે મોકલ્યા હતા ને એ ચોરોએ રાજાના ભાઈએ વિચાર કરે. બોલે શું કે આપણે રામસિંહભાઈ જે છે એમને મારી નાખવા, હું તમને જોઈતો ઇનામ આપીશ. આમ પેલા ચોરોને કહ્યું. એટલે આ ચોરોએ વિચાર્યું કે અમારો તાલ ક્યારે આવે. એટલે એક સમયે રાત્રિના સમયે રાજાને પેટમાં દુખતું હતું, એટલે વૈદ્યને બોલાવવા માટે મોકલ્યા. એટલે આ રામસિંહભાઈ જતા હતા, પરંતુ રસ્તાની અંદર એક મંદિર આવ્યું. એટલે અમને યાદ આવ્યું કે ખરેખર ગુરુએ મને આજ્ઞા આપી હતી, ઉપદેશ આપ્યો હતો. બોલે શું કે આપણે જતા હોય તો રસ્તાની અંદર મંદિર આવે તો તેઓ દર્શન કરવા જવું. મંદિરની અંદર ગયા, દર્શન કર્યા તો અંદર સત્સંગ ચાલતો. તો આ પણ ઉપદેશ હતો ગુરુનો, કે ગુરુએ કહ્યું હતું કે મંદિરની અંદર દર્શન કરવા જઈએ અને ત્યાં જો સત્સંગ ચાલતો હોય તો આપણે થોડો સમય માટે એ બેસવું ત્યાં સત્સંગ સાંભળવા માટે. આ જે રામસિંહભાઈ હતા તે મંદિરની અંદર બેસી ગયા. હવે આ બાજુ જે પેલા જે ચોરો હતા એમને એવી ખબર કે રામસિંહભાઈ અહીંયા થઈને જતા હશે, એટલે એમણે અંધારું હતું એટલે કોકનું માથું કાપી નાખ્યું, અને પછી રાજાના ભાઈ પાસે લઈ ગયા અને કહ્યું કે જુઓ, અમે રામસિંહને મારી નાખ્યો છે, રામસિંહભાઈને. ખરેખર બન્યું એવું અજવાળું થયું. ત્યારે પેલા જે રામસિંહભાઈ હતા એ તો પેલા વૈદ્યને બોલાવી અને સવારે આવ્યા, કારણ કે રાજા બીમાર હતા. એટલે આ બાજુ એમના રાજાના ભાઈએ જોયું તો ખરેખર રામસિંહભાઈ તો જીવે છે, અને પેલા જે ચોરો હતા એમને તો ઇનામ પણ આપી દીધેલું, મોં માગ્યું, અને એ ચોરો તો જતા રહ્યા હતા. આમ આ જે રામસિંહભાઈ હતા એ પોતે બચી ગયા. રામસિંહભાઈએ તેમના ગુરુના ઉપદેશની આજ્ઞા સારધાર પાડી તો એ પોતે બચી ગયા, એમનું મરણ થયું નહીં. તો આમ ગુરુ પાસેથી આપણે ઉપદેશ શીખીએ, એમની આજ્ઞા પાડીએ તો સદાયને માટે આપણે સુખ શાંતિ થતી હોય છે. માટે ગુરુની આજ્ઞા પ્રમાણેનું જો આપણું જીવન હોય તો ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય એ પણ ટળી જતી હોય છે. માટે આમ ઉપદેશની અંદરથી આપણે આપણા જીવનની અંદર પણ શીખવું જોઈએ કે ખરેખર જે આપણાથી મોટા હોય એમની આજ્ઞા પાડવી,
બીજું આપણે વખાણ કરવા, અને ત્રીજું ચોરી કરવી નહીં. અને મંદિરની અંદર ગમે તે આપણે દર્શન કરવા જઈએ, રસ્તામાં મંદિર આવતું હોય તો દર્શન કરવા જવું, અને સત્સંગ થતો હોય તો સાંભળવું. આમ 4 બાબતોથી રામસિંહભાઈનું જીવન જે હતું એ ધન્ય બની ગયું. કારણ કે એક તો એમને પદવી મળી હતી પ્રધાનની, એટલે પોતે એ ખુશ પણ થતા હતા, સાથે સાથે એમનું જીવન પણ બચી ગયું. આમ આપણે પણ જો આપણા જીવનની અંદર આવી રીતે ગુરુની આપણે આજ્ઞા પાડીશું, ઉપદેશ ગ્રહણ કરીશું, તો સતત આપણે આપણા જીવનની અંદર સુખી રહીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના મૂલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.